પાલિતાણા ડાયમંડ એસોસિએશન અને જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશનના મુખ્ય સહયોગથી પાલિતાણામાં રત્ન કલાકાર ભાઈઓ માટે સરાહનીય પહેલ. પાલિતાણા તારીખ 21/12/2025ના રોજ પરિચય કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રીની શુભેચ્છા સાથે શ્રી ભીખાભાઈ બારૈયા ધારાસભ્ય શ્રી પાલિતાણા, શ્રી ઘનશ્યામભાઈ સિહોરા પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ, શ્રી ગોપાલભાઈ વાઘેલા વાઇસ ચેરમેન શ્રી માર્કેટયાર્ડ પાલિતાણા, શ્રી માધુભાઈ કાકડિયા પ્રમુખ શ્રી ડાયમંડ એસોસિએશન પાલિતાણા, શ્રી વિજયભાઈ ગોટી મહામંત્રી શ્રી ભાજપ પાલિતાણા, જેઓએ રૂબરૂ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો. તેમજ પરિચય કાર્ડ કાર્યક્રમ અને રત્ન કલાકારો માટે આ હિતકારી યોજનાની માહિતી આપી હતી. આવો જાણીએ શું છે પરિચય કાર્ડ અને કેવી રીતે ઉપયોગી થશે રત્ન કલાકાર ભાઈઓ માટે. આજે પાલિતાણામાં રત્ન કલાકારો માટે પરિચય કાર્ડ જે અત્યારે કાઢવામાં આવ્યું છે, એમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ અને જેમ એન્ડ જ્વેલરી રિલીફ ફાઉન્ડેશન અને જેમોલોજીક ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકાના મારફત જે અત્યારે પરિચય કાર્ડ રત્ન કલાકાર ભાઈઓ માટે જે એમની જહેમત ઉપાડી છે, એમાં અમારા પાલિતાણા ડાયમંડ એસોસિએશન દ્વારા પણ એને સહયોગ કરીને જે કોઈ રત્ન કલાકાર છે એમને પરિચય કાર્ડ આપવામાં આવે અને 35,000નો જે એમનો વીમો એ પણ 0% એને સહાય કરવામાં આવે છે. ત્યારે આ પરિચય કાર્ડ એક એમને આશીર્વાદરૂપ નીવડવાનું છે, કારણ કે જે કોઈ જગ્યાએ અવારનવાર જતા હોય આવતા હોય ત્યારે એમના પાસે પરિચય કાર્ડ હશે તો એમને ખ્યાલ આવશે કે આ પાલિતાણાના રત્ન કલાકાર છે અને એમને જે ફલાણા શેઠને ત્યાં કે કોઈના કારખાને બેસતા છે એમાં એમને બધી માહિતી છે. તો કોઈ પણ જગ્યાએ આ પરિચય કાર્ડ ઉપયોગ કરવામાં એટલો બધો એમને ઉપયોગી થશે અને જે આ જેમ્સ એન્ડ જ્વેલરી મારફત જે રાઉત ફાઉન્ડેશન દ્વારા જે આ કાર્ડ વિતરણ કરવામાં આવ્યું છે, ત્યારે એમને અનેક પ્રકારના, મેં તો હમણાં વાત સાંભળી કે એમણે એમના વિદ્યાર્થીઓ એમના પરિવારમાં કુટુંબી છોકરાઓ ભણતા હોય તો એમના જે કંઈ હારી મોડી પરિસ્થિતિમાં એમાં પણ સહાય કરવાના છે. ત્યારે આ પરિચય કાર્ડ જે રત્ન કલાકાર માટે એક આશીર્વાદ રૂપ નીવડવાનું છે અને આ ત્રણેય એજન્સીને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું. મારું નામ માધુભાઈ કાકડિયા, પાલિતાણા ડાયમંડ એસોસિએશન પ્રેસિડેન્ટ. અત્યારે બોમ્બેથી જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ ફાઉન્ડેશન દ્વારા જે પાલિતાણાની અંદર જે રત્ન કલાકાર પરિચય કાર્ડ કાઢવામાં આવે છે, જે પાલિતાણા ડાયમંડ એસોસિએશનના સહયોગથી દરેક રત્ન કલાકાર મિત્રોને એક પરિચય કાર્ડ આપવાનું છે. જે પરિચય કાર્ડ દરેક રત્ન કલાકારોને 10 વર્ષની વેલિડિટીનું કાર્ડ છે અને આ કાર્ડની અંદર 3 વર્ષ સુધીનો મેડિકલ વીમો ફ્રી ઓફમાં આપવાનો છે, 0માં, કે જેનું કોઈ કારીગરે કોઈ પ્રીમિયમ ભરવાનું નથી. અને આ મેડિકલ વીમો જે છે તે દરેક કારીગરને 3 વર્ષ સુધી મળશે અને આની અંદર કોઈ પણ હોસ્પિટલ હોય, સુરત, ભાવનગર, અમદાવાદ, ગુજરાતમાં કોઈ પણ હોસ્પિટલની અંદર દાખલ થાય, દરેક હોસ્પિટલની અંદર આ વીમો મળવા પાત્ર છે, બરાબર. અને આ કાર્ડ જે કોઈ ગવર્મેન્ટની સહાય આવવાની છે આવનારા દિવસોમાં, કે કેન્દ્ર સરકારની હોય કે ગુજરાત સરકારની હોય, આની અંદર જે કારીગરોને હીરાનું પેકેજ આવશે એમાં જે કાંઈ સહાય મળશે તેમાં આ પરિચય કાર્ડ દરેક કારીગરોને જરૂરી છે. જેની પાસે આ પરિચય કાર્ડ હશે તેવા કારીગર મિત્રોને બીજા તેના હીરામાં છે એવા પ્રૂફ આપવાની જરૂર નહીં રહે. જે એનું આ એક ઓળખપત્ર છે, જે પરિચય કાર્ડ છે તે આના માધ્યમથી દરેક કારીગરોએ, જે પાલિતાણાના આજુબાજુ ગામના કે સિટીમાં કામ કરતા દરેક રત્ન કલાકારોએ આ પરિચય કાર્ડ કઢાવવાનું છે અને આ પરિચય કાર્ડ દરેક મેળવી લે. અને આ પરિચય કાર્ડનો અત્યારે પાલિતાણાની અંદર જે દરેક કારખાને જઈને કેમ્પ ચાલે છે અને બોમ્બેથી તેઓની ટીમ આવેલી છે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા, જે તેમના માણસો જ અહીંયા આવીને આ પરિચય કાર્ડ પોતાનો વસ્તુ કરે છે. અસ્તુ. આજે પાલિતાણા ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા પાલિતાણા હીરાના જે રત્ન કલાકારો છે, જે હીરાનું એસોસિએશન છે, એમના માધ્યમથી પાલિતાણાની અંદર 35,000 જેટલા દીકરાઓ અને દીકરીઓ અને મોટા ઉંમરના, જેની ઉંમર 50 થી 60 વર્ષ પણ હોય એવા રત્ન કલાકારો
વ્યવસાય સાથે જોડાયા છે ત્યારે મને એવું લાગે છે કે પૂરા ગુજરાતમાં અને હિન્દુસ્તાનમાં આ પાલિતાણામાંથી શરૂઆત થઈ રહી છે. નાના નાના કુટીર ઉદ્યોગ, જેને કે હીરા ઉદ્યોગ સાથે લોકોની રોજીરોટી જોડાયેલી હોય, આવા નાના રત્ન કલાકારો માટે આજે પાલિતાણા ડાયમંડ એસોસિએશન દ્વારા અને જેમ એન્ડ જ્વેલરી દ્વારા દરેક રત્ન કલાકારોને એટલે કે દરેક કારીગરને એને વીમા યોજના ચાલુ થઈ રહી છે. દરેક કારીગરે આની અંદર એનો અવશ્ય લાભ લેવો જોઈએ. દરેક રત્ન કલાકારે એનો પોતાનો વ્યક્તિગત, જ્યારે એસોસિએશન આટલું બધું મોટું કામ કરતું હોય ત્યારે 35,000 જેટલી વીમાની રકમ અને એમનું કાર્ડ બનવાનું છે. આ કાર્ડ અવશ્ય કઢાવી લેવું જોઈએ. નંબર 2, મેં હમણાં સમાચાર સાંભળ્યા કે દરેક રત્ન કલાકાર છે એનું મેપિંગ થઈ રહ્યું છે કે પાલિતાણા શહેરની અંદર, પાલિતાણા ગ્રામ્યની અંદર કેટલા રત્ન કલાકારો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. દરેક રત્ન કલાકાર વ્યવસાય સાથે જોડાયેલા હોય ત્યારે એમને આ ડાયમંડ એસોસિએશનના માધ્યમથી, જ્યારે અવળી મોટી સંસ્થા આખા ભારત દેશની અંદર કામ કરતી હોય અને આપણા છેવાડાનો તાલુકો પાલિતાણા તાલુકાની અંદર મુખ્ય રોજગારી એટલે કે હીરાના વ્યવસાય સાથે રત્ન કલાકારો જોડાયા હોય અને 35,000 જેટલા પરિવારોનું આમાં ભરપોષણ હાલતું હોય ત્યારે આપણે સૌએ સધિયારો આપીને સામૂહિકતાથી આમાં જોડાવવું જોઈએ અને દરેક કારીગરે એમને પોતે પોતાનો વીમો અવશ્ય લઈ લેવો જોઈએ. અસ્તુ. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન મુંબઈ, જેમ્સ એન્ડ જ્વેલરી રિલીફ ફાઉન્ડેશન અને જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા દ્વારા પાલિતાણા ડાયમંડ એસોસિએશનના સહકારથી પૂજ્ય પાંડુરંગ દાદાએ જે રત્ન કલાકાર નામ આપ્યું છે એને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા હવે જઈ રહ્યા છે. કારણ કે રત્ન કલાકાર એક એવું નામ દાદાએ આપ્યું હતું અને આજે ખરા અર્થમાં એ રત્ન કલાકાર છે એવું કંઈક કામ કરવા આ બધી સંસ્થાઓ જઈ રહી છે. એમને એક પરિચય કાર્ડ અહીંયાથી ઇસ્યુ કરવામાં આવે છે અને દરેક કારખાને જઈ અને આ મુંબઈની ટીમ જશે અને એમને પરિચય કાર્ડ એક એમને ઇસ્યુ કરશે કારીગરોને, અને એમના દ્વારા એમને 35,000નો મેડિક્લેમ 3 વર્ષ માટે કોઈ પણ ચાર્જ લીધા વગર એમને આપવાનો છે. એટલે રત્ન કલાકાર મિત્રોના કલ્યાણ માટેની આ યોજનાઓ છે, એમાં ખરા અર્થમાં હવે આ બધી સંસ્થાઓ ભેગી મળી અને કામ કરવા જઈ રહી છે. તો મારી એક અપીલ છે કે પાલિતાણા તાલુકાના દરેક રત્ન કલાકાર મિત્રો છે એ આ કાર્ડ અવશ્ય કઢાવે અને આવી સારી યોજનાઓનો લાભ મેળવે.